Hello, everyone. Welcome to Unity Overseas Education. એવરી ટાઈમ આપણી પાસે વિડીયોમાં અલગ અલગ ટોપિક્સ હોય છે. આજનો વિડીયો છે યુએસએમાં જો ઇન્ડિયન્સે જવું છે તો કયા કયા વેઝથી જઈ શકે, એટલે કે વિઝાના ટાઈપ કયા કયા હોય છે યુએસએ જવા માટે. આવા જ નવા નવા ટોપિક્સ વિશે સમજવા માટે જો તમે ઓવરસીઝમાં એજ્યુકેશન લેવા માંગો છો કે વર્ક માટે જવા માંગો છો કે એઝ અ વિઝિટર જવા માંગો છો તો એનું નોલેજ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફેસબુકમાં અમારા પેજને ફોલો કરો તો તમને આ માહિતી રેગ્યુલરલી મળતી રહેશે. યસ, હવે આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ. તો યુએસએની અંદર જવા માટે 2 વેઝ હોય છે, એટલે કે 2 ટાઈપ્સના વિઝા મળતા હોય છે. ફર્સ્ટ છે ઇમિગ્રન્ટ અને સેકન્ડ છે નોન ઇમિગ્રન્ટ. ફર્સ્ટ વિશે આપણે પહેલાં વાત કરીએ તો ઇમિગ્રન્ટ વિઝાની અંદર અગેઇન 2 ટાઈપ્સ છે, એટલે કે ફેમિલી ઇમિગ્રેશન વિઝા અને સેકન્ડ વન છે એમ્પ્લોયમેન્ટ વિઝા. તો ઇમિગ્રેશન વિઝાનો મિનિંગ એ થાય છે કે ઇમિગ્રન્ટ વિઝાનો મિનિંગ એ થાય છે કે સપોઝ કે તમારે ત્યાં પીઆર થવું છે તો તમારું રિલેટિવ ફેમિલી મેમ્બર તમારું ત્યાં કોઈ ઓલરેડી છે, તમારા મધર ફાધર, એટલે કે તમારા મધર ફાધર છે, તમારી સિસ્ટર છે, તમારો હસબન્ડ છે, તમારી વાઈફ છે, અને તમારે પીઆર માટે કંઈક અપ્લાય કરવું છે તો એના માટે તમે આ રીતે ઇમિગ્રન્ટ વિઝા થ્રુ ફેમિલી મેમ્બર વિઝામાં અપ્લાય કરી શકો છો. સેકન્ડ વે છે કે એમ્પ્લોયમેન્ટ વિઝા. તો એમ્પ્લોયમેન્ટ વિઝાની અંદર તમે અહીંયા બહુ જ ઊંચી પોઝિશન પર છો, એટલે કે મેનેજર, સીઈઓ લેવલના એવી પોઝિશન પર છો અને તમારા બિઝનેસમાંથી તમને ત્યાં મોકલવા માંગે છે અને ત્યાં તમારું એક ઇસ્ટાબ્લિશમેન્ટ કરવા માંગે છે. તો એવા ટાઈમિંગમાં તમે એમ્પ્લોયમેન્ટ વિઝા લઈ શકો, એટલે કે ત્યાં પીઆર થવા માટે લઈ શકો છો. બહુ સારી ઊંચી પોઝિશન પર હશો તો. હવે આપણે સેકન્ડ ટાઈપ વિશે વાત કરીશું, નોન ઇમિગ્રન્ટ. જનરલી ઇન્ડિયન્સ માટે સૌથી બેસ્ટ વે નોન ઇમિગ્રેશન વિઝા જ છે. હવે એની અંદર ફર્સ્ટ જે ટાઈપ આવે છે તો નોન ઇમિગ્રેશન વિઝાની અંદર અગેઇન અલગ અલગ ટાઈપ્સ છે વિઝાના. તો ફર્સ્ટ જે છે એ બી વિઝા. બી વિઝાનો મિનિંગ એ થાય છે કે તમારે સપોઝ કે વિઝામાં એઝ અ વિઝિટર જવું છે, એઝ અ ટુરિસ્ટ જવું છે, કે કોઈ બિઝનેસ માટે જવું છે, બિઝનેસ ટ્રીપ માટે, કે પછી કોઈ ટ્રીટમેન્ટ માટે જવું છે, તો તમે બી વિઝા કેટેગરીની અંદર ફોલ થાઓ છો. એમાં તમારો જો B1 વિઝા લો છો તો B1 વિઝા એના માટે હોય છે કે તમે કોઈ બિઝનેસ માટે જાઓ છો. સપોઝ કે તમે ટુરિસ્ટ માટે કે વિઝિટર માટે જાઓ છો તો તમારા B2 વિઝા થશે. નેક્સ્ટ આપણે સ્ટુડન્ટ કે એકેડેમિક. સ્ટુડન્ટ માટે જ્યારે જવું હોય ત્યારે 2 ટાઈપ્સના વિઝા આવે છે, તો F1 અને એક M1. F1 અને M1 બંને ઓલમોસ્ટ સેમ જેવા છે, થોડો ડિફરન્સ છે. સપોઝ કે તમે F1ની વાત કરો છો તો બીજી બધી કન્ટ્રીઝની અંદર સ્ટુડન્ટ વિઝા કહેવામાં આવે છે, જ્યારે યુએસએની અંદર એને કહેવામાં આવે છે સ્ટડી વિઝા. તો સ્ટડી વિઝા આ એકેડેમિક કે અંડર ગ્રેજ્યુએશન કે કોલેજ માટે જવા માંગો છો તો તમે F1 કેટેગરીની અંદર F1 વિઝા કેટેગરીમાં તમે ફોલ થાઓ છો. હવે વોકેશનલ કોર્સિસ તમારે કોઈ કરવા છે તો તમે એમાં M1 વિઝા લઈ અને જઈ શકો છો. યસ. હવે એના પછી નેક્સ્ટ ટાઈપ છે એ છે J1 વિઝા. તો J1 વિઝાનો યુઝ એના માટે થાય છે કે એક્સચેન્જ પ્રોગ્રામ, કોઈ એક્સચેન્જ પ્રોગ્રામની અંદર તમારે જવું હોય તો તમે J1 વિઝામાં જઈ શકો છો. હવે એના પછી છે A1 વિઝા. યસ. તો તમે જનરલી જોતા હોવ છો કે બધા આપણા અહીંયાના એમપીઝ હોય કે પછી મોદી સર હોય તો એ બધા ત્યાં વિઝિટ કરતા હોય છે, તો એ લોકોને કયા વિઝા મળતા હોય છે? તો જ્યારે કોઈ મિનિસ્ટર્સ હોય કે એમપીઝ હોય કે પોલિટિકલ કોઈ હોય તો ત્યાં જાય છે તો એ લોકોને વિઝા મળે છે A1 વિઝા. યસ, A1 વિઝા છે એ મિનિસ્ટર્સ અને એમપીઝ માટે છે. એના પછી છે વર્ક વિઝા. તો વર્ક પરમિટ પર તમારે જવું છે તો અગેન એની અંદર 2 ટાઈપ્સના વિઝા છે. તો ફર્સ્ટ છે H1 વિઝા, H વિઝા, અને બીજા છે L વિઝા. તો H વિઝાની અંદર તમને ટેમ્પરરી વર્કર્સ, એમ્પ્લોયમેન્ટ, ટ્રેનીઝ એ બધાને H વિઝા મળતા હોય છે. H વિઝાની અંદર પણ તમે જો વર્ક વિઝા લઈને અહીંયાથી જાઓ છો તો 6 યર્સ સુધીના જનરલી વિઝા મળતા હોય છે. તો લોટરી સિલેક્શન જેવું આની અંદર સિસ્ટમ છે કે તમે એની અંદર ફાઇલિંગ કરો છો તો લોટરી સિલેક્શનમાં તમારું સિલેક્શન થાય છે. કોટા જેટલા હશે અને જેટલા વિઝા અલોટ થયા હશે એ મતલબ કે આટલા વિઝા તમારે આપવાના છે. કન્ટ્રીને અલોટમેન્ટ પોતે નક્કી કર્યું હોય કે આટલા વિઝા મારે આટલા ટાઈમમાં આપવા છે અને એ અલોટમેન્ટની અંદર એ કોટામાં તમે ફોલ થતા હશો તો તમને તરત જે મળવાના હશે એ વિઝા મળી જશે. યસ. આની અંદર એ છે કે H1ની અંદર, H1Bની અંદર તમે કંપની ચેન્જ કરી શકો છો પેપર વર્ક સાથે. તમે આની અંદર કંપની ચેન્જ કરી શકો છો. હવે છે નેક્સ્ટ છે L1 વિઝા. L1 વિઝા એટલે ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર. પણ આ પણ વર્ક વિઝા થયા, પણ આની અંદર તમે કંપની ચેન્જ કરી શકતા નથી. તમે એક જ કંપનીની અંદર જોબ કરી શકો છો. જો તમે કંપની ચેન્જ કરશો અથવા તો તમે બીજું કોઈ વર્ક કરતાં પકડાઈ જશો તો તમારા વિઝા કેન્સલ થશે. તો આ થયા L1 વિઝા. એના સિવાય પણ ઘણા બધા વિઝા હોય છે, જેમ કે
જેમ કે કોઈ એરલાઇન છે, સીપના છે, ક્રૂ મેમ્બર્સ છે, એ લોકો માટે હોય છે ડી ટાઈપના વિઝા. ડી વિઝા હોય છે. મીડિયા કે જર્નાલિસ્ટ, જેમ કે મોદીજી તો જાય છે, પણ એ લોકોનું કવર કરવા માટે, એ લોકોનો પ્રોગ્રામ કવર કરવા માટે આપણા અહીંયાથી જર્નાલિસ્ટ પણ બહુ બધા જાય છે, મીડિયા પણ બહુ બધું જાય છે. તો એ લોકો માટે હોય છે આઈ વિઝા. એના માટે આઈ વિઝા લઈને તમે જઈ શકો છો. એથ્લેટ્સ, આર્ટિસ્ટ અને એન્ટરટેનર્સ, એટલે કે અહીંયાથી કોઈ આપણા એન્ટરટેનર્સ, આર્ટિસ્ટ કોઈ ત્યાં જાય છે તો એ લોકોને મળે છે પી વિઝા. સિવાય એના તમને રિલિજિયસ વર્કર્સ પણ જઈ શકે છે. તો રિલિજિયસ વર્કર માટે છે આર વિઝા. આર વિઝા લઈ અને રિલિજિયસ એટલે કે તમારું ત્યાં સ્વામિનારાયણનું કોઈ મંદિર છે અથવા તો ગુરુદ્વારા છે અને ત્યાં તમારે અહીંયાથી અહીંયાના પૂજારીએ ત્યાં સેવા માટે જવું છે, તો સેવા માટે જઈ શકે છે, તો એના માટે લાગે છે આર વિઝા. તો આ બધા વિઝાની કેટેગરીઝ થઈ. આની ઇન ડિટેલ પણ તમારે સમજવું હોય તો મને કમેન્ટ કરો, અથવા તો તમે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અમારી ઓફિસ સુરતમાં કતારગામ એરિયામાં છે, ત્યાં તમે વિઝિટ પણ કરી શકો છો. થેન્ક યુ.